નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં ભારે વાહનોના ડ્રાઈવર્સની હડતાળ. ખેડાના અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ તો સુરતમાં પણ વિરોધ. નકલી ટોલ બૂથ કાંડમાં ઝડપાયેલા 2 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર. મુખ્ય આરોપી અમરસિંહ પટેલ સહિત 2 આરોપીઓ પોલીસ પકડથી બહાર. ઇન્દોર અમદાવાદ હાઈવે પર ખેડામાં પિસ્તોલ સાથે 2 ઝડપાયા. આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુઆથી જતા હતા અમદાવાદ. इंडिया गठबंधनના સંયોજક બની શકે છે નીતિશ કુમાર. મોટી જવાબદારી અને નીતિશ કુમારને મનાવવા કોંગ્રેસના પ્રયાસનો સૂત્રોનો દાવો. નવા વર્ષના પ્રથમ દિવસે ઇસરોએ રચ્યો ઇતિહાસ. એક્સપોસેટ સેટેલાઇટની સફળ ઉડાન. અવકાશમાં રેડિયેશનનો કરશે અભ્યાસ.